ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તક ભાગ 2 આપણે આ વિડીયોમાં જોઈશું. જોઈએ તો વાંદરાને વાંચતા ના આવડે કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકનું એકમ છે? તો મિત્રો આવા પ્રશ્નો પૂછાય કે એકમ આપી દીધેલો હોય અને ધોરણ માંગ્યું હોય કે કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકનું છે. તો વાંદરાને વાંચતા ના આવડે તો એ ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું છે. વાંદરાને વાંચતા ના આવડે એકમમાં આવતા ગીત જણાવો. વાંદરાને વાંચતા ના આવડે એકમમાં આવતા ગીત તો જવાબ થશે ઉંદર રે છે દરમાં. શું? તો ઉંદર રે છે દરમાં. અને ટીકુબહેન તો વાંચનના શોખીન, જેના કરતા હસવી પટેલ. વાંદરાને વાંચતા ન આવડે એકમમાં આપેલ વાર્તાનું નામ તથા પાત્રો. તો વાંદરાને વાંચતા ન આવડે એકમ જે છે એનામાં જે વાર્તા આપેલી છે તો એનું નામ આપણે જાણીએ તો છે વાંદરાભાઈનું ઘર. શું છે? વાંદરાભાઈનું ઘર. અને એમાં પાત્રો તો ખટખટ વાંદરો છે, સુગ્રી છે અને કેટલાક માણસો છે. તો આપણે વાંદરાને વાંચતા ન આવડે એ એકમમાં જે વાર્તા આપેલ છે એના વિશે તથા એના પાત્રો વિશે જાણ્યું. પોટલા ટપકે ટપ કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકનું એકમ છે? તો ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું એક એકમ છે. પોટલા ટપકે ટપ એકમમાં આવતા ગીત. તો આ જે એકમ છે પોટલા ટપકે ટપ એમાં આવતા ગીત તો જવાબ થશે પેલા પંખીને જોઈને મને થાય. તો કવિ પિનાકીન ત્રિવેદી છે. એ સિવાય છે રીમઝીમ રીમઝીમ વરસી ફોરા, એમાં કવિ કાંતિ કડિયા છે. પોટલા ટપકે ટપ એકમમાં આવતી વાર્તા. તો આ જે એકમ છે પોટલા ટપકે ટપ એ એકમમાં આવતી વાર્તા તો છે વાદળાની ગમ્મત. કઈ વાર્તા છે? તો વાદળાની ગમ્મત છે. એના પાત્રો જાણીએ તો વાદળા અને લોકો. એ સિવાય સૂરજ અને પ્રધોતની વાર્તા પણ આપેલી છે. કયા એકમમાં? તો પોટલા ટપકે ટપ એકમમાં આ બે વાર્તાઓ આપેલી છે. હું પતંગિયું મારા પિલ્લુનું કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકનું એકમ છે? તો હું પતંગિયું મારા પિલ્લુનું એ ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું શું? તો એકમ છે. પ્યારા પિલ્લું વાર્તા ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકના કયા એકમનું છે? તો જે પ્યારા પિલ્લું વાર્તા આપેલી છે તો એ વાર્તા છે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કયા એકમમાં આપેલી વાર્તા છે? તો જવાબ થશે હું પતંગિયું મારા પિલ્લુનું. તો કયા એકમનું છે? તો હું પતંગિયું મારા પિલ્લુનું એકમનું આ વાર્તા છે. પ્યારા પિલ્લું વાર્તાના પાત્રો. તો પ્યારા પિલ્લું વાર્તાના પાત્રો તો જાણીએ તો દ્વિજ, ઈવા અને પિલ્લું પતંગિયું. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. મિત્ર વર્તુળમાં વિડીયોને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હું પતંગિયું મારા પિલ્લુનું એકમમાં આવતા ગીત. જે એકમ છે કે હું પતંગિયું મારા પિલ્લુનું તો એ એકમમાં આવતા ગીત કયા છે? તો જવાબ પતંગિયાને આંગળી અડાડ સોનાભાઈ. કવિ છે પૂજાલાલ. એ સિવાય કયું છે? તો અમે વન વનના પાન થઈ ફરકી રહ્યા. કવિ છે સુરેશ દલાલ. તો હું પતંગિયું મારા પિલ્લુનું એકમમાં બે ગીતો આપેલા છે. સસલાની પાછળ કૂતરો. સસલાની પાછળ કૂતરો એકમ કયા ધોરણનું છે? તેમાં આવતા ગીત. તો સસલાની પાછળ કૂતરો એ ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી છે. તો ગીત છે એમાં એ એકમમાં તો જૂતાજીના દાક્તર અને બીજું છે આંગણાનો જાદુ, જેના ગીતકાર છે પ્રકાશ પરમાર. આગળ જોઈએ તો સસલાની પાછળ કૂતરો એકમમાં આવતી વાર્તા. આ જે એકમ છે સસલાની પાછળ કૂતરો તો એમાં કઈ વાર્તા આપેલી છે? તો જવાબ થશે કૂતરો અને સસલું. શું? કૂતરો અને સસલું, જેના પાત્રો છે હન્ટ્રિક શિકારી, એક્સપ્રેસ ડોગી અને ફાસ્ટુ સસલું. તો આ 3 પાત્રો એમાં આપેલા છે. કોરો કાચબો ભીનો ચાંદો. કોરો કાચબો ભીનો ચાંદો એકમ કયા ધોરણનું છે? તેમાં આવતા ગીત. તો આ જે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આ એકમ આપેલું છે. એમાં આ એકમમાં ગીત છે તો તબડક તબડક કરતો ઘોડો મારો દોડ્યો જાય. એક આ ગીત આપેલું છે.
એ સિવાય મારા ફળિયાને લીમડે પોપટ રમે, એક આ ગીત જેના કવિ છે જીનાભાઈ દેસાઈ. સ્નેહરશ્મિ. પછી એ સિવાય બીજું કયું? તો ટપુ નામે હતો કાચબો. આ ગીત આપેલું છે, એના કવિ છે કૃષ્ણ દવે. તો કોરો કાચબો ભીનો ચાંદો એકમમાં આટલા ગીત આપેલા છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો, શેર કરજો અને વિડીયો પર અવશ્ય કોમેન્ટ કરજો. બેલ આઇકન દબાવી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કોરો કાચબો ભીનો ચાંદો એકમમાં, કોરો કાચબો ભીનો ચાંદો એકમમાં તો વાંચન ફકરો કયો આપેલો છે? બે રંગ બન્યું રંગીન. બે રંગ બન્યું રંગીન. વાર્તા છે તો ચાંદો પકડ્યો. કોરો કાચબો ભીનો ચાંદો એકમમાં વાર્તા કઈ આપેલી છે? તો ચાંદો પકડ્યો આપેલું છે. એના પાત્રો જોઈએ તો વાંદરાનો પરિવાર, જેમાં સરદારનું નામ છે મહાબલી, અને બચ્ચા છે જે જગ્ગુ, ચિંપુ, મોન્ટી અને મિકી. તો આ 4 બચ્ચા છે તે પાણીમાં જે ચાંદો છે તે પકડવાની કોશિશ કરે છે. આગળ જોઈએ તો બતક અને અથવા પણ હંસ એકમ કયા ધોરણનું છે? બતક અને અથવા હંસ જે એકમ છે એ કયા ધોરણનું છે? તો તેમાં આવતા ગીત. આ એકમમાં કયા ગીત આવેલા છે? તો આ જે છે ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી લેવાયેલું છે. હવે ગીતની વાત કરીએ તો એમાં ઊંચા ઊંચા ડુંગર ચડશું ગીત આપેલું છે. એ સિવાય ચકલી કરતી હુપાહુપ ગીત આપેલું છે, જેના ગીતકાર છે જીતુ ત્રિવેદી. બતક અથવા પણ હંસ એકમમાં આવતી વાર્તા. તો આ બતક અને અથવા હંસ જે એકમ છે તેમાં આવતી વાર્તા કઈ છે? તો જવાબ થશે કદરૂપું બતકડું. શું આપેલી છે વાર્તા? કદરૂપું બતકડું. એમાં પાત્રો તો બતકી છે, એના 4 બચ્ચા છે. 5મું જે કદરૂપું બચ્ચું હતું એ શું હોય છે? તો રાજહંસ હોય છે. એ સિવાય મરઘી, પછી હંસ અને હંસ કન્યા આ પાત્રો આપેલા છે. એક છલાંગે દરિયો કૂદો એકમ કયા ધોરણનું છે અને તેમાં આવતા ગીત? તો જવાબ થશે ધોરણ 3નું. એક છલાંગે દરિયો કૂદો એ ધોરણ 3નું ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી છે. તો એમાં આવતા ગીત તો લંકા તારી સળગી ગઈ, પૂછડી મારી સાજી રહી. એ સિવાય હનુમાનજી દેજો સંદેશો મારા રામને. તો આ 2 ગીત એમાં આપેલા છે. એક છલાંગે દરિયો કૂદો એકમમાં આવતી વાર્તા. તો આ એક છલાંગે દરિયો કૂદો એકમ છે, એમાં આવતી વાર્તા કઈ છે? તો જવાબ થશે હનુમાનજીની એક વાર્તા આપેલી છે, જેના પાત્રોમાં હનુમાનજી છે, માતા અંજની છે અને પિતા કેસરી છે. કીડી હતી કે હાથી હશે જે એકમ છે, તો એકમમાં આવતા ગીત. કીડી હતી કે હાથી હશે એ એકમ ધોરણ 3માં આપેલું છે. તો એમાં આપતા ગીત તો જવાબ થશે ઝાડની સાથે દોસ્તી મારી, જેના ગીતકાર છે સુરેશ દલાલ. એ સિવાય બીજું તો ચિત્ર ગયું બદલાય એ પણ ગીત આપેલું છે, જેના ગીતકાર છે કીર્તિદા બ્રહ્મભટ્ટ. તો મિત્રો, અહીં આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કીડી હતી કે હાથી હશે એ એકમમાં કયા ગીત આપેલા છે, કયું ગીત આપેલું છે? તો આ રીતેનો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે એ પ્રશ્ન પણ સહેલાઈથી કરી શકીએ. કીડી હતી કે હાથી હશે એકમમાં આવતી વાર્તા. આ જે એકમ છે કીડી હતી કે હાથી હશે એ એકમમાં કઈ વાર્તા આપેલી છે? તો જવાબ થશે એન ઘેન દીવાગેન. કઈ વાર્તા છે? એન ઘેન દીવાગેન, જેના પાત્રો છે ચંદુ હાથી, ટીકુ કીડી. જેના પાત્રો કયા છે? તો ચંદુ હાથી છે અને ટીકુ કીડી છે. આગળ જોઈએ રંગબેરંગી મસાલિયું એકમમાં આવતા ગીત. કયું? તો રંગબેરંગી મસાલિયું જે એકમ આપેલું છે તો એ એકમમાં કયા ગીત આપેલા છે? તો જવાબ થશે આવ્યું રીંગણ આવ્યા ટામેટા. કયું છે? આવ્યું રીંગણ આવ્યું ટામેટા. એ સિવાય ફોટો પાડું, જેમાં મમ્મી મમ્મી ફોટો પાડું જે ગીત છે એના ગીતકાર છે ખુડાભાઈ પટેલ. રંગબેરંગી મસાલિયું, રંગબેરંગી મસાલિયું એકમ જે છે ધોરણ 3માં આપેલું, એમાં કઈ વાર્તા આપેલી છે? તો જવાબ થશે બધા સ્વાદનું વ્રત. બધા સ્વાદનું વ્રત, જેમાં પાત્રો છે શ્રીન બહેન, દાદા દાદી,
મમ્મી પપ્પા અને બીજા વડીલ. તો આ એમના પાત્રો આપેલા છે. ચાલો સૌને રમત મુબારક. ચાલો સૌને રમત મુબારક જે એકમ છે એમાં આવતું ગીત કયું છે? તો જવાબ થશે રમશું રમશું રેલમછેલ, જેના ગીતકાર હરિકૃષ્ણ પાઠક. એ સિવાય બીજું ગીત છે કેવી મજા, તો એના જે કવિ કહીએ તો એ છે મૂળજીભાઈ ભક્ત. ધોરણ 3 પાઠ્યપુસ્તક, જે ધોરણ 3નું પાઠ્યપુસ્તક છે એના મુખ પૃષ્ઠમાં આપેલ બગીચાનું જે ચિત્ર લેવામાં આવ્યું છે તો એ કયા એકમનું છે? જે ચિત્ર બગીચાનું લીધેલું છે તો જવાબ થશે ચાલો સૌને રમત મુબારક. ચાલો સૌને રમત મુબારક જે એકમ છે તો એ એકમમાં આપેલું આ જે ચિત્ર છે એ મુખ પૃષ્ઠમાં લીધેલ છે. અહીં એક રમત આપેલી છે, એ રમત છે આવરે છાબડી. મિત્રો આ કદાચ પૂછાઈ જાય કે આવરે છાબડી શું છે? કવિતા છે, રમત છે, વાર્તા છે? તો આ રીતે કદાચ પ્રશ્ન પૂછાઈ જાય ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી, અને જો જાણતા હોઈએ તો એ પ્રશ્ન આસાનીથી કરી શકીએ છીએ. તો આવરે છાબડી શું છે? રમત છે. શું છે મિત્રો? રમત છે. બિલે નામના છોકરાનું સાચું નામ શું હતું? બિલે નામનો જે છોકરો છે એનું સાચું નામ શું હતું? તો જવાબ થશે નરેન્દ્ર. શું હતું? નરેન્દ્ર. જેમને સૌ સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. એમને આપણે શું? સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો જો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, બેલ આઇકન છે એ દબાવી દેજો અને વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો.